નમસ્કાર મિત્રો મિત્રો એકવાર છે ને એક અમીર વ્યક્તિ હોય ને એ સુખની શોધમાં નીકળી જાય છે, પોતાની સાથે ધનનું પોટલું લઈ અને સંત પાસે જઈ અને એના ચરણો મૂકીને કહે છે કે સંત, મારે આ કશું જ જોતું નથી, મારે ફક્ત ને ફક્ત સુખ અને શાંતિ જોઈએ છે. તો એ ધનનું પોટલું લઈને સંત મંડે છે ભાગવા. તો એ વ્યક્તિ એની પાછળ મંડે છે ભાગવા. એને એમ થાય છે કે આ ધન જોઈ અને સંતની દાન જ બગડી ગયેલા, એટલે અમુક અંતરે જઈ અને સંતને પકડી લે છે અને પોતાનું ધન મેળવી અને એમ કહે છે કે હાશ, મને મારું ધન મળી ગયું, નહીતર મારું હે ને સર્વસ્વ લૂંટાઈ જતે. ત્યારે સંત સરસ મજાનો જવાબ આપે છે કે હે વ્યક્તિ, મારું મન નહોતું બગડ્યું કે મારી દાનત નહોતી બગડી, પણ મારે તને સમજાવવું હતું કે સાચું સુખ શેમાં છુપાયેલું છે. પેલા તારા માટે આ ધન હતું ને એ દુઃખનું કારણ હતું, પરંતુ તે પાછું મેળવ્યું એટલે તારા માટે એનું એ ધન સુખનું કારણ બની ગયું. તો જે સુખ છે ને એ કોઈ વસ્તુમાં નથી છુપાયેલું, સુખ હંમેશા મનની સ્થિતિમાં છુપાયેલું છે. જો તારા મનને દરેક સમયે તું શાંત, સ્થિર અને સમ રાખીશ ને તો હંમેશા તું સુખી રહીશ. સાચી વાત છે મિત્રો, આ સંત આપણને ઘણું બધું એક નાનકડી વાતમાં જણાવી જાય છે. તો ફરી પાછા મળશું આવી નાની પણ મજાની વાતો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ,